તો અત્યારે 15મી ઓગસ્ટ પણ આવી રહી છે, એની જોડે જોડે આપણે સ્વચ્છતાનું પણ આપણે કરી તો બહેનો એ સૌથી મેન પાયો છે, બરાબર. ઘરથી લઈને અત્યારે બધી જગ્યાએ બહેનો હોય છે, તો બહેનોને આપણે સૂકો કચરો અને ભીનો કચરો અલગ અલગ કરવાનો હોય છે. તો આપણે જેટલો કચરો અલગ કરીશું એ કચરાને આપણે યુઝ કરી શકીશું. જેમ કે ભીનો કચરો અલગ કરીશું તો ભીના કચરાથી શું થશે, તો આપણે ખાતર બનાવી શકીએ છીએ. અને પ્લાસ્ટિક વેસ્ટ છે જે છે તેને આપણે ભંગારવાળાને આપણે વેચીશું તો આપણે એને રિસાયકલ પણ કરી શકીએ છીએ. તો બહેનોએ એક પ્રતિજ્ઞા પણ લેવાની છે કે આજથી આપણે શું કરીશું, કચરાને હંમેશા ક્યાં અલગ કરીને આપણે ડસ્ટબિનમાં આપીશું, બરાબર. અને આપણે પ્લાસ્ટિક આપણા ઘરમાં જ આપીશું અને કોને, ભંગારવાળાને આપીશું તો એ આપણે એના પૈસા પણ આપણને મળે છે. તો તમે આજે પ્રતિજ્ઞા લેશો કે નહીં લો?